હોળીના 8 દિવસ એટલે હોળાષ્ટક. હોળાષ્ટકને શુભ માનવામાં આવતું નથી. તેથી જ આ સમય દરમિયાન લગ્ન સમારંભ જેવા તમામ શુભ કાર્ય બંધ રહે છે. હોળાષ્ટકમાં શું કરવું અને શું ના કરવું? તો હોળાષ્ટકમાં શું કરવું? પહેલું, હોળાષ્ટકમાં પૂજા અને જપ તપનું મહત્વ છે. તેથી 8 દિવસોમાં ભગવાન વિષ્ણુ અને પરિવારના દેવતાઓની પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે. બીજું, હોળાષ્ટકમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઈએ. આ સમયે બાળકો સાથે સારો વ્યવહાર કરવો જોઈએ અને તેમને પ્રેમ આપવો જોઈએ. કારણ કે હોળાષ્ટકના આ સમયગાળા દરમિયાન જ હિરણ્યકશ્યપે ભક્ત પ્રહલાદને ત્રાસ આપ્યો હતો અને ભગવાન ગુસ્સે થયા હતા. તેથી આ સમયગાળા દરમિયાન આપણે બાળકોને હેરાન ના કરવા જોઈએ. ત્રીજું, હોળાષ્ટકમાં દરરોજ પૂજા કરતી વખતે પ્રભુ શ્રી રામ અને શ્રી કૃષ્ણને અબીલ અને ગુલાલ ચઢાવવા જોઈએ અને શ્રી સૂક્તનો પાઠ કરવો જોઈએ. ચોથું, હોળાષ્ટક દરમિયાન ભગવાન શિવની પણ પૂજા કરવી જોઈએ અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ. કારણ કે તેનાથી દરેક પ્રકારની આફત ટળી જાય છે. હોળાષ્ટકમાં શું ના કરવું જોઈએ? પહેલું, હોળાષ્ટક દરમિયાન લગ્ન, વિવાહ, સગાઈ અને ગૃહપ્રવેશ જેવા શુભ કાર્ય ના કરવા જોઈએ. બીજું, હોળાષ્ટક દરમિયાન ઘર અથવા જમીન ખરીદવા કે વાહન ખરીદવા જેવા મહત્વપૂર્ણ કામ ના કરવા જોઈએ. ત્રીજું, હોળાષ્ટક દરમિયાન યજ્ઞ અને હવન જેવા ધાર્મિક અનુષ્ઠાન ના કરવા. કારણ કે આ સમયે ધાર્મિક વિધિઓનું સંપૂર્ણ પરિણામ મેળવવામાં સમસ્યા આવે છે. ચોથું, હોળાષ્ટકમાં નવું કામ શરૂ કરવાનું ટાળવું જોઈએ. વેપાર કે કોઈ નવું કામ ના કરવું. કારણ કે તેનાથી તે કાર્યની સફળતાની શક્યતા ઘટી જાય છે. અને પાંચમું, હોળાષ્ટક દરમિયાન કોઈ પણ નવી વસ્તુઓ, સોનું, ચાંદી જેવા ઘરેણાં અને ઘરની વસ્તુઓની ખરીદી પણ કરવી અશુભ માનવામાં આવે છે. હોળાષ્ટક પૂરું થતાં જ બીજે દિવસે ધૂળેટીનો ઉત્સવ મનાવાય છે. એકબીજાને રંગ છાંટીને, મીઠાઈઓ ખવડાવીને, ડફલીના તાલે ફાગ જેવા ગીતો ગાઈને બધા ભેગા થઈ જીવનની નાની મોટી દુઃખદ ઘટનાઓ ભૂલી જીવનનો આનંદ લૂંટે છે. એ જ હોલિકા દહન. હોળી એટલે બની ગયેલી ઘટનાઓનું દહન કરવું, ભૂલી જવું અને નવેસરથી સંબંધો તાજા કરીને જીવનને માણવું.